રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું અને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક બાદ ભાજપની બોડી એક્શન મોડમાં આવી વોર્ડ નંબર 1માં સાફ સફાઈ અને વર્ષોથી પડેલ કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવી છે. ધોરાજી નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસી અંટાળા, રાજુ બાલધા, કૌશિક વાગડિયા, નૈનાબેન ગાંગડિયા, રણજીતભાઈ ગાંગડિયા જેવા ભાજપના અગ્રણીઓ, આગેવાનો અને ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો દ્વારા ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ વોર્ડ નંબર 1 અને ભૂતનાથ મંદિર વિસ્તારમાં ઘણા વર્ષોથી કચરાના ઢગલા પડ્યા હતા, તેનો તાત્કાલિક અસરથી નિકાલ કર્યો હતો. તો ધોરાજીની આમ જનતાને અપીલ પણ કરવામાં આવેલ કે જ્યાં ત્યાં કચરો કે પ્લાસ્ટિક ન ફેંકવામાં આવે અને નગરપાલિકાના વાહનો કચરો ઉપાડવા માટે જ્યારે આવે ત્યારે તમારો કચરો ઉપાડવા માટેના વાહનોમાં કચરો નાખવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આજરોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સાહેબની સૂચના અને એના હાજરીમાં વોર્ડ નંબર 1 થી ધોરાજીમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ સફાઈ ઝુંબેશ ખાલી માત્ર ને માત્ર ફોટો સેશન કે દેખાવ પૂરતું ન રહીએ એવી અમારી એક નેમ છે નવનિયુક્ત બોડીની. બીજું કે આપશ્રીના માધ્યમથી અમે ધોરાજીની લોકોને પણ એક અપીલ કરીએ છીએ કે જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખો, જ્યાં ત્યાં કચરા એમને રોડ રસ્તા પર ન નાખો. આપની ઘરે ટીપરવાન આવે જ છે, ડસ્ટબિન કે પ્લાસ્ટિકના જબલાની અંદર કચરો ભેગો કરો. અને બીજું કે ધોરાજીની જનતાને એક બીજી પણ અમારી વિનંતી અને અપીલ છે કે ક્યાંય પણ કચરાના ગંજ હોય, ક્યાંય કચરાના ઢગલા હોય, સફાઈ ન થતી હોય તો અમારા સુધી, અમારી કચેરી સુધી અમને જાણ કરો. અત્યારે જે પાછળ જે કચરાનો ઢગલો દેખાય આ ઓછામાં ઓછો 8 થી 10 વર્ષ જૂનો હતો. આજે એને આવા અનેક ધોરાજી. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.